શિયાળા મિત્રો કેમ છો બધા મજામાં? તો આપણે પાર્ટ 2 માં જોયું હતું કે સકરબાગથી નીકળીને પેટ્રોલ પુરાવા ઊભા રહી ગયા હતા. એ જ વિડીયોમાં આગળ વધતા ગાડીને તો જમાડી દીધું, પણ હવે આપણે જમવું પડશે ને. વાગી ગયા હતા 12:30 ને પેટમાં ઊંઘેરા બોલતા હતા, એટલે આપણે પહોંચી ગયા સીધા નાસ્તો કરવા માટે. આજે જમવાની બધાએ રજા રાખી દીધી હતી, કારણ કે આપણે લાઇટ નાસ્તો કરવાનો હતો, બધાએ ફરવાનું હતું ને એટલે. અને લાઇટ નાસ્તો તો ખાલી કહેવાનો, અમારે કૌશલે તો ફૂલ હેવી નાસ્તો જ કરી લીધો હતો. જો એને પાણીપુરી ખાધી, દાબેલી ખાધી, ભેળ ખાધી, પણ મેં તો ખાલી એક પાણીપુરી જ ખાધી, કારણ કે એ તે કૌશલે ફૂલ ફોર્સ કર્યો ને એટલે. ના, હું તો મજાક કરું છું. આપણે ફૂલ પેટ નાસ્તો કરી લીધો તો પેટમાં ઊંઘેરા બોલતા હતા. પછી આપણે રહી જતું હતું ને તો આપણે દહીંપુરી મગાવી, ખાલી રગડો મગાવ્યો, સમોસા રગડો મગાવ્યો, ખાલી સમોસા મગાવ્યા. મારે કૌશલે પેટ છે કે પટાડું એ જ નથી ખબર પડતી. હવે આટલું બધું જમ્યું હોય તેને પચાવવું તો ખરી ને, એટલે ઉપરથી બે માણસે છાશ સોડા પી લીધી અને એનો ટેસ્ટ એ બહુ મસ્ત હતો. પેટને ઠંડુ કરીને પહોંચી ગયા સીધા ભવનાથ. માસીજીને કહો હાલો હવે તમને ભવનાથ આખું ફેરવું. તમારા માસીજીએ વળી કીધું એ કે બતા મને દામોદર કુંડે લઈ જાજો. હું હાલો હાલો લઈ જાઉં. આપણે જુનાગઢમાં ગમે એ મહેમાન આવ્યા હોય ને એટલે ભવનાથ તો પેલા લઈ આવવાના. ભવનાથ નહીં દેખા તો કુછ નહીં દેખા. અને ઈ આપણા ભવનાથનો લુક એટલે કઈ ન ઘટે. હવે ઈ આપણું જુનાગઢ ને ઈ આપણું ભવનાથ. એટલે આપણે પહોંચી ગયા સીધા દામોદર કુંડે. હવે દામોદર રાયના દર્શન કરવા ગયા ને ત્યાં મંદિર બંધ થઈ ગયું હતું, એટલે આપણે એક જગ્યાએ શાંતિથી બેસી ગયા, ત્યાંથી દાતાના દર્શન કર્યા. આપણે થાકીએ એવા ગયા હતા, પણ મને મારા જેઠાણીના હક નહોતું થતું. અમને ગરબા બહુ ગમે ને તો અમે ન્યાય તે દ્વારકાધીશના સોંગ ઉપર મસ્ત ગરબા લઈ લીધા. પછી મંદિર ખુલી ગયું તો અંદર જતા હતા ને તો અમને વાંદરો જોવા મળી ગયો. તમને અહીંયા ક્યાંય વાંદરો દેખાતો હોય ને તો જય શ્રી રામની કોમેન્ટ કરી દેજો, એટલે હું સમજી દે કે તમે વાંદરો જોઈ લીધો. પછી આપણે દર્શન કરીને ભવનાથ મહાદેવના દર્શન કરવા માટે નીકળી ગયા. ત્યાં જઈને બધાને ચાનો કાંટો ચડાવવો હતો, પણ ચાનો કાંટો તો એક બાજુ ગાડીની દશા બગાડી નાખી બધાએ ભેગા થઈને. પણ દશા ભલે જેવી હોય એવી, ચાનો કાંટો તો પેલા જ ચડાવવાનો. જો અમારે કૌશલ ચા પીવા માંડ્યા. પછી એને મેં કીધું કે તમે ચા પીવો ને હું રહી જાવ એવું બને. પછી આપણે ચાનો કાંટો ચડાવી લીધો. હવે ગાડી તમારા દેરે ને કૌશલે બે બગાડી હતી, પણ સાફ તમારે જેઠને કરવી પડી. પછી આપણે ચાનો કાંટો ચડાવીને ગાડીને થોડીક સાફ સફાઈ કરીને અને આપણે મંદિરે દર્શન કરવા માટે વયા ગયા. હવે અહીંનું મંદિર એવું ને કે અહીંયા આપણે પગ મૂકીએ ને ભેગો સ્વર્ગનો અનુભવ થાય. બહુ મસ્ત મંદિર, સાક્ષાત આપણે શિવજી આપણને દર્શન દેતા હોય ને એવું લાગે. બહુ મસ્ત મંદિર છે. પછી આપણે ભવનાથ મહાદેવને ટાટા બાય બાય કહેવાનો સમય આવી ગયો. હર હર મહાદેવ કહીને આપણે ત્યાંથી નીકળી ગયા. હવે માસીજીની કહે કે આપણે હવે નરસિંહ મહેતાનો ચોરો જોવો છે. તો આગલા વિડીયોમાં આપણે નરસિંહ મહેતાનો ચોરો બતાવશું. તો આવા જ મિની વ્લોગ જોવા માટે જલ્દીથી લાઈક કરો, શેર કરો અને ફોલો કરતા જજો. બાય બાય.